નમસ્કાર. આપણે બધા ગિરનારને ઓળખીએ છીએ, ગુજરાતનું ગૌરવ. હિન્દુઓ અને જૈનો માટે તો આ એક મહાતીર્થ છે. પણ શું તમે જાણો છો કે આ પર્વત આપણો ગિરનાર હિમાલય કરતાં પણ જૂનો છે? અને વાત અહીં પૂરી નથી થતી. સ્થાનિક લોકો તો એમ પણ કહે છે કે એક જમાનામાં અહીં દરિયો લહેરાતો હતો. હવે આ જ તો મોટું સવાલ છે, ખરું ને? જ્યાં દરિયો હોય ત્યાં પર્વત કેવી રીતે બની શકે? આ તો સાવ ઉલટી વાત લાગે છે. તો ચાલો આપણે સાથે મળીને આ ભૂસ્તરીય રહસ્યના મૂળ સુધી પહોંચીએ અને લાખો વર્ષોના ઇતિહાસની સફર કરીએ. સારું, તો ચાલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ. આપણે બધા હિમાલયને કેટલું વિરાટ માનીએ છીએ, દેશનો રક્ષક, ખરો ને? પણ આપણો ગિરનાર તો ઉંમરમાં એનાથી પણ સિનિયર છે. હા, બિલકુલ સાચું સાંભળ્યું. ગિરનાર લગભગ 6 કરોડ વર્ષ પહેલાં બન્યો, જ્યારે હિમાલય તો માંડ 5 કરોડ વર્ષ પહેલાં બન્યો છે. અને ખાલી ઉંમર જ નહીં, એમના બનવાની પ્રક્રિયા પણ સાવ અલગ છે. હિમાલયનું સર્જન 2 વિશાળ જમીનના ટુકડા એટલે કે ટેક્ટોનિક પ્લેટોની ટક્કરથી થયું, જ્યારે ગિરનાર એ તો પૃથ્વીના પેટાળમાં થયેલી જ્વાળામુખીની ઉથલપાથલનું પરિણામ છે. તો ચાલો હવે આપણી તપાસના પહેલા પડાવ પર જઈએ. સૌથી પહેલાં તો એ જોઈએ કે આ દરિયાવાળી વાતમાં કેટલું સત્ય છે. એવા તે કયા પુરાવા છે જે કહે છે કે આ જમીન ક્યારેક પાણી નીચે હતી? જરા કલ્પના કરો, આપણે વાત કરી રહ્યા છીએ આજથી લગભગ 15 કરોડ વર્ષ પહેલાંની, એટલે કે જુરાસિક પીરિયડની, જ્યારે ધરતી પર ડાયનોસોર ફરતા હતા. એ સમયે ગુજરાતનો મોટો ભાગનો વિસ્તાર એક વિશાળ સમુદ્ર નીચે હતો. અને વૈજ્ઞાનિકો તો એમ પણ માને છે કે આ સમુદ્ર છેક આફ્રિકાના મેડાગાસ્કર સુધી ફેલાયેલો હતો. મતલબ કે જ્યાં જે ગરવો ગિરનાર ઊભો છે ત્યાં એ વખતે દૂર દૂર સુધી બસ પાણી જ પાણી હતું. તો એ તો થઈ જૂની વાત. પણ વિજ્ઞાન શું કહે છે? ચાલો હવે એ જોઈએ. ગિરનારના પથ્થરોમાં જ એના જન્મની આખી કહાણી છુપાયેલી છે. એક એવી કહાણી જેમાં આગ છે, જ્વાળામુખી છે અને કરોડો વર્ષોનું રહસ્ય છે. ગિરનારની રચનાને સમજવી હોય ને તો પહેલાં ડેકન ટ્રેપ વિશે જાણવું પડે. આ કોઈ જાળ નથી હો. આ પૃથ્વીના ઇતિહાસની સૌથી મોટી જ્વાળામુખી ઘટનાઓમાંથી એક હતી. વિચારી જુઓ, આજથી લગભગ 6.5 કરોડ વર્ષ પહેલાં આપણી જમીનમાં મોટી મોટી તિરાડો પડી અને એમાંથી લાવા કોઈ નદીની જેમ વહેવા લાગ્યો. લાવાના થર પર થર જામતા ગયા અને એક પગથિયા જેવો આખો પ્રદેશ બની ગયો. એટલે જેને ટ્રેપ કહેવાય છે, જેનો સ્વીડિશ ભાષામાં અર્થ પગથિયા થાય છે. હવે આવે છે ગિરનારની ખાસ વાત. ગિરનાર એક લેકોલિથ પ્રકારનો પર્વત છે. હવે આ વળી નવો શબ્દ. એનો સીધો મતલબ એ છે કે તે સીધો જ્વાળામુખી ફાટવાથી નથી બન્યો. થયું એવું કે પૃથ્વીના પેટાળમાંથી ગરમ મેગ્મા ઉપર તો આવ્યો, પણ એટલો જોરાવર નહોતો કે જમીન તોડીને બહાર નીકળી શકે. એટલે એણે શું કર્યું? એણે ઉપરની જમીનને અંદરથી જ ધક્કો મારીને એક મોટા ઘુમ્મટ જેવી ઊંચી કરી દીધી. આખી પ્રક્રિયાને સમજવા માટે એક હેલ્મેટનું ઉદાહરણ લઈએ, બરાબર? સમજો કે મેગ્મા નીચેથી દબાણ કરે છે અને જમીન એક હેલ્મેટની જેમ ઉપરથી ફૂલી જાય છે. હવે પેલો મેગ્મા અંદરને અંદર જ ઠરીને એકદમ કઠણ પથ્થર બની જાય છે. પછી લાખો વર્ષો સુધી પવન અને વરસાદ પોતાનું કામ કરે છે. જેમ હેલ્મેટ પરનો રંગ ધીમે ધીમે ઘસાય, એમ જમીનનું ઉપરનું પોચું પણ ઘસાતું જાય છે અને છેવટે અંદરનો પેલો મજબૂત, કઠણ ખડક એક પર્વત તરીકે બહાર દેખાવા લાગે છે. આ જ છે આપણો ગિરનાર. અને આ જે ખડકો છે ને, એ વૈજ્ઞાનિકો માટે તો જાણે કોઈ ટાઈમ મશીન જેવા છે. ગિરનારમાં અલગ અલગ પ્રકારના અગ્નિકૃત ખડકોના થર જોવા મળે છે, જેમ કે ગેબ્રો, ડાયોરાઇટ, સાયનાઇડ અને બીજા પણ ઘણા. આ દરેક ખડક અલગ અલગ સમયે બન્યા હતા. વૈજ્ઞાનિકો બસ એમની ઉંમર માપે છે અને એના પરથી ગિરનારના જન્મની આખી ઘટનાનો ક્રમ નક્કી કરી લે છે. કેવી અદ્ભુત વાત છે, નહીં? તો અત્યાર સુધી આપણે અલગ અલગ ટુકડાઓ જોયા. હવે ચાલો આ બધા ભૂસ્તરીય ટુકડાઓને એક સાથે જોડીએ અને એક સ્પષ્ટ ટાઈમલાઈન બનાવીએ. જોઈએ કે આખું દ્રશ્ય કેવી રીતે રચાયું. તો આખી વાર્તા કંઈક આ રીતે આગળ વધે છે. સૌથી પહેલાં 15 કરોડ વર્ષ પહેલાં અહીં હતો એક વિશાળ દરિયો. પછી 6.5 કરોડ વર્ષ પહેલાં ડેક્કન ટ્રેપની જ્વાળામુખી ઘટનાએ બધું બદલી નાખ્યું. એના થોડા સમય પછી લગભગ 6 કરોડ વર્ષ પહેલાં લેકોલિથની રચનાએ ગિરનારનો પાયો નાખ્યો. અને ત્યારથી લઈને આજ સુધી કરોડો વર્ષોથી પવન અને પાણીએ આ પર્વતને કોતરી કોતરીને એનું આજનું ભવ્ય સ્વરૂપ આપ્યું છે. આને સમજવાની એક બહુ જ સરળ રીત છે. તમે એમ વિચારો કે એક કાચની બરણી છે અને એમાં આપણે અલગ અલગ રંગના પાવડરના થર કર્યા છે. સૌથી નીચે વાદળી રંગ, એ છે પ્રાચીન સમુદ્ર. એની ઉપર કાળો રંગ, એ છે લાવાના થર. એની ઉપર બીજો કોઈ રંગ, એ કદાચ પછીથી આવેલો કાંપ.
ભૂસ્તરશાસ્ત્રીઓ બસ આ જ રીતે જમીનના અલગ અલગ સ્તરોને જાણે વાંચતા હોય એમ એમાંથી કરોડો વર્ષનો ઇતિહાસ શોધી કાઢે છે. તો આ તો થઈ પર્વતના જન્મની, એના ભૂસ્તરીય ઇતિહાસની વાત. પણ ગિરનાર માત્ર પથ્થરોનો ઢગલો નથી, એ તો હજારો વર્ષોના માનવ ઇતિહાસનો જીવતો જાગતો સાક્ષી છે. તો ચાલો હવે જોઈએ કે આ પ્રાચીન પર્વતની છાયામાં આપણી સંસ્કૃતિ અને સભ્યતા કેવી રીતે પાંગરી. ગિરનારની તળેટીમાં વસેલું શહેર, આપણું જૂનાગઢ, હજારો વર્ષોથી સત્તાનું એક મોટું કેન્દ્ર રહ્યું છે. અને જેમ જેમ અહીં શાસકો બદલાતા ગયા તેમ તેમ આ શહેરના નામ પણ બદલાતા રહ્યા. ચાલો એની આ નામની સફર પર એક નાનકડી નજર કરીએ. શરૂઆતમાં મૌર્ય અને શક ક્ષત્રપના સમયમાં આ શહેરનું નામ હતું ગિરિનગર. નામ પરથી જ ખબર પડે, પર્વતનું નગર. પછી સમય આગળ વધ્યો. લગભગ 6ઠ્ઠી કે 7મી સદી આવતા સુધીમાં એનું નામ બદલાઈને જીર્ણદુર્ગ થઈ ગયું, જેનો અર્થ થાય છે જૂનો કિલ્લો. અને આ જીર્ણદુર્ગ શબ્દ પરથી જ આપણું આજનું જાણીતું નામ આવ્યું, જૂનાગઢ. એનો અર્થ પણ જૂનો કિલ્લો જ થાય છે. જો કે ઇતિહાસમાં એક સમય એવો પણ હતો જ્યારે સલ્તનત કાળમાં સુલતાન મહેમૂદ બેગડાએ આ શહેરનું નામ બદલીને મુસ્તફાબાદ પણ રાખ્યું હતું. આ બતાવે છે કે શહેરે કેટલાય ઉતાર-ચઢાવ જોયા છે. હવે જૂનાગઢ નામ પાછળ એક બહુ જ રસપ્રદ લોકવાયકા પણ છે. મિરાત એ સિકંદરી નામના ગ્રંથમાં લખ્યું છે કે એકવાર કોઈ કઠિયારો ગાઢ જંગલમાં ગયો અને એને એક જૂના પુરાણા કિલ્લાના દરવાજા દેખાયા. પછી રાજાએ જંગલ સાફ કરાવ્યું, પણ કોઈને ખબર નહોતી કે આ કિલ્લો કોણે એને ક્યારે બનાવ્યો હતો. એટલે લોકો એને જૂનોગઢ તરીકે ઓળખવા લાગ્યા અને બસ એમાંથી જ જૂનાગઢ નામ પ્રચલિત થઈ. તો ચાલો હવે આપણે અત્યાર સુધી જોયેલી બધી વૈજ્ઞાનિક અને ઐતિહાસિક કડીઓને જોડીએ અને આપણા મૂળ સવાલનો જવાબ શોધીએ. તો આ આખી ચર્ચાનો સાર શું નીકળ્યો? પહેલી વાત, ગિરનાર હિમાલય કરતાં પણ જૂનો છે. બીજી વાત, એ કોઈ પ્લેટોની ટક્કરથી નહીં પણ પૃથ્વીના પેટાળમાંથી આવેલા મેગ્માના ધક્કાથી બન્યો છે, જેને આપણે લેકોલિથ કહીએ છીએ. ત્રીજી અને સૌથી મહત્વની વાત, એ એવી જમીન પર બન્યો છે જ્યાં કરોડો વર્ષ પહેલાં સમુદ્ર હતો અને જે પ્રચંડ જ્વાળામુખી વિસ્ફોટોથી પૂરેપૂરી બદલાઈ ગઈ હતી. અને છેલ્લે આ પર્વતે પોતાની આંખો સામે હજારો વર્ષોથી સામ્રાજ્યોને બનતા અને તૂટતા જોયા છે. આમ આપણા શરૂઆતના સવાલનો જવાબ હવે એકદમ સ્પષ્ટ છે. ગિરનાર સીધો સમુદ્રમાંથી બહાર નથી આવ્યો. ના, એ તો એ ધરતી પરથી ઊભો થયો છે જ્યાં એક સમય સમુદ્ર હતો. એ તો જાણે અગલીથી જન્મેલું એક ભવ્ય સ્મારક છે, જેને સમયના વહેણે આપણી સામે પ્રગટ કર્યું છે. આટલું બધું જાણ્યા પછી એક સવાલ મનમાં ચોક્કસ થાય. આટલા લાંબા અને ભવ્ય ઇતિહાસનો સાક્ષી બનેલો આ પ્રાચીન પર્વત, એ પોતાના પેટાળમાં હજુ બીજા એવા તો કેટલાય અજાણ્યા રહસ્ય છુપાવીને બેઠો હશે.